નમસ્કાર ખેડૂત મિત્રો, હું સુપ્રીમ કામધેનુ ફર્ટિલાઇઝર બરોડા ચિરાગોરા સેલ્સ ઓફિસર જુનાગઢ. આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત એવા કાનજીભાઈની વાડીએ આપણે આવેલા છીએ વિઝિટ માટે, જેમણે આપણી કંપનીનું શ્યામવેદ કરીને જે ખાતર આવે છે એનો ઉપયોગ અડદના પાકની અંદર કરેલો છે. તો આજે આપણે કાનજીભાઈ સાથે વાત કરીએ કે ભાઈ અડદના પાકની અંદર આપણા ખાતરનો ઉપયોગ કરવાથી અડદની અંદર એને શું શું ફાયદો થયો છે. તો કાનજીભાઈ, સૌથી પહેલાં તો તમે મને એ જણાવો કે શ્યામવેદ તમે જે વાપર્યું છે બરોબર, તો આ વર્ષે તમે શ્યામવેદ વાપરવાથી તમારા અડદના પાકની અંદર શું શું ફાયદાઓ જોવા મળે? શ્યામવેદથી મને ફાયદો ઘણો થયો છે. ઉગાવામાં સારું છે, વૈધમાં સારું છે, અને છેલ્લા 3 વર્ષથી હું અડદમાં નાખું છું. બરોબર છે. ટૂંકમાં શ્યામવેદ વાપરવાથી તમારે છોડની વૈધ સારી થઈ છે, ફાલે ફૂલે સારું છે, વિકાસ સારો છે, વિકાસ સારો. અને છેલ્લા તમે 3 વર્ષથી શ્યામવેદનો ઉપયોગ જે છે એ કરો છો. તો 3 વર્ષ પહેલા તમે જે ખાતર વાપરતા અને આ જે શ્યામવેદ વાપરો છો બરાબર, એમાં અને આમાં તમને શું ફેરફાર લાગે છે? પહેલા હું ડીએપી વાપરતો, બરોબર છે. પછી કેશવ એગ્રોવાળા મનીષભાઈ કીધું તે પછી હું શ્યામવેદ વાપરું છું. પછી તમે શ્યામવેદ વાપરો છો. તે પછી એમાં ઘણો ફરક છે શ્યામવેદ. બરાબર. શ્યામવેદ વાપરવાથી તમને ઘણો બધો ફેર જોવા મળ્યો છે. અને બીજી વાત છે કે તમે અત્યારે જોઈ શકો છો છોડની ગ્રીનહરી જે છે શ્યામવેદ વાપરવાથી, ફાલ ફૂલ છોડની ગ્રીનહરી તમે બધી રીતના જોઈ શકો છો. પછી કાનજીભાઈ, મૂળના વિકાસને લઈને આપણે વાત કરીએ તો મૂળનો વિકાસ કેવો છે આમાં? મૂળનો વિકાસ બહુ સારો છે. બરાબર છે. મૂળનો વિકાસ એકદમ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે મૂળનો વિકાસ જે છે એ શ્યામવેદ ખાતરના ઉપયોગથી છે એ જોવા મળેલો છે. અને કાનજીભાઈ છેલ્લા 3 વર્ષથી આ ખાતરનો ઉપયોગ કરે છે. તો કાનજીભાઈ, આ ખાતર ટૂંકમાં બધા ખેડૂતોને વાપરવા જેવું છે? હા, બરાબર છે. ટૂંકમાં તમે શ્યામવેદ ખાતર વાપરો છો એનાથી તમે સંતોષકારક છો. તો હવે આવનારી સિઝનમાં તમે આ ખાતરનો ઉપયોગ જે છે એ બીજા ખેડૂતોને કહી શકો કે ને ભાઈ આ ખાતર વાપરી શકાય? 100% કહું. બરાબર છે. અને ચોમાસુ પાકની અંદર આવે છે જ્યારે વાવેતર, ત્યારે આપણે કપાસ, સોયાબીન, મગફળી, તો બધા પાકોની અંદર આ ખાતર વાપરી શકાય? હા, બધા પાકની અંદર આ ખાતર વાપરી શકાય. બરાબર છે. અને કાનજીભાઈ, છેલ્લે એક તમારો નંબર આપી દો, જેથી કરીને કોઈ ખેડૂતોને કશું કામ હોય તમારું રિઝલ્ટને લઈને તો પૂછવા થાય. તમારો એક નંબર બોલી દો. મારા નંબર 99749 86201. 99749 86201. કોઈ પણ ખેડૂતોને 6 તારીખ 6/5/2024. 6/5/2024. ખૂબ ખૂબ આભાર.